નમસ્કાર દોસ્તો, આપનું આજના વિડીયોમાં ખૂબ જ સ્વાગત છે. ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ યુનિટ 4 સેપરેશન મેથડ ઓફ સેપરેશન. લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન સોલ્વ કરવાની એક બેઝિક મેથડ, જેમાં બેઝિક સ્ટેપ્સ લાગુ પડશે કે ભાઈ એક્સવાળા અને વાયવાળા વેરિયેબલને આપણે અલગ કરવાના છે. અંગ્રેજોનો નિયમ યાદ કરવાનો છે, ભાગલા પાડો અને રાજ કરો. ઇન શોર્ટ, આપણે એક્સ અને વાયને અલગ કરવાના છે. એના બેઝિક સ્ટેપ્સ યાદ કરી લઈએ. તો એક બાજુ હું બધા વાયના મલ્ટિપલ્સ લઈશ, એક બાજુ હું બધા એક્સના મલ્ટિપલ્સ લઈશ, અને વાયવાળા લેફ્ટ હેન્ડ સાઈડમાં, એક્સવાળા બધા રાઈટ હેન્ડ સાઈડમાં. આપણે આ બેઝિક સ્ટેપ્સ લગાવી અને પછી બંને બાજુ ઇન્ટિગ્રલ કરીશું. જો આપે યુનિટ 4નો મારો જૂનો વિડીયો ના જોયો હોય તો હું બધાને આ વિડીયો તમારો પૂર્ણ થાય પછી તરત જ યુનિટ 4નો એ વિડીયો તથા એના જે ક્વેશ્ચન્સ છે એ જોઈ લેવાના. સાથે સાથે ટ્યુટોરિયલ્સ પણ તમારે જોઈ લેવાના, કારણ કે ટ્યુટોરિયલ એ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. સો લેટ અસ સોલ્વ ધીસ. e રેઝ ટુ વાય 1 પ્લસ એક્સ સ્ક્વેર dy, આ માઇનસવાળા ટર્મને ઉચકીને હું સામે લઈ જઈશ તો થઈ જશે પ્લસ, દેટ ઇઝ 2x 1 પ્લસ e રેઝ ટુ વાય dx. તો અહીંયા જો દોસ્તો વાયનો એક મલ્ટિપલ આવે છે, અહીંયા એક એક્સનો મલ્ટિપલ આવે છે. આપણે dy અને dx બંને અલગ કરવાના છે. તો આ જે વાયવાળો ટર્મ મલ્ટિપલમાં છે એને પકડીને હું આ બાજુ લઈશ તો ડિવિઝનમાં જશે, અને આ એક્સનો ટર્મ મલ્ટિપલમાં છે એને હું રાઈટ હેન્ડ સાઈડમાં લઈ જઈશ તો કંઈક આ રીતનું બનશે. e રેઝ ટુ વાય આ મલ્ટિપલમાંથી સામે ડિવિઝનમાં આવે એટલે કે 1 અપોન e રેઝ ટુ વાય dy, અને આ 2x હતા મારી જોડે, અને આ 1 પ્લસ એક્સ સ્ક્વેર મલ્ટિપલથી સામે ડિવિઝનમાં જશે. તો નાવ યુ કેન સી વાય અને એક્સ બંને સેપરેટ થઈ ગયા. નેક્સ્ટ સ્ટેપ, બંને બાજુ આપણે ઇન્ટિગ્રલ કરીશું. e રેઝ ટુ વાય dy અપોન 1 પ્લસ e રેઝ ટુ વાય 2x dx અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર. હવે અહીંયા આગળ હું તમને યુનિટ 3નો એક ફોર્મ્યુલા યાદ કરાવીશ કે ભાઈ આ રીતની પરિસ્થિતિ હોય એફ ડેશ એક્સ અપોન એફ એક્સ, એટલે કે ઉપર એનું ડેરિવેટિવ હોય, નીચે એ ફંક્શન હોય, તો એનો જવાબ સીધે સીધો આપણને ખબર છે લોગ મોડ એફ એક્સ થાય. તો અહીંયા આગળ ધ્યાનથી જો, આને હું એક વધારાનું સ્ટેપ કરું છું તમારી સમજણ માટે. હું e રેઝ ટુ વાય લખું કે d બાય dy ઓફ 1 પ્લસ e રેઝ ટુ વાય લખું. આ ધ્યાનથી જુઓ દોસ્તો, આનું ડેરિવેટિવ જ છે. 1નું ડેરિવેટિવ થશે 0, e રેઝ ટુ વાયનું e રેઝ ટુ વાય વિથ રિસ્પેક્ટ ટુ વાય, અને ઉપર અહીંયા 2x છે એની જગ્યાએ હું લખી શકું d બાય dx ઓફ 1 પ્લસ એક્સ સ્ક્વેર. તો 1નો ડેરિવેટિવ દોસ્તો 0 થશે અને એક્સ સ્ક્વેરનો ડેરિવેટિવ 2x થશે. તો આ ધ્યાનથી જો એફ ડેશ એક્સ અપોન એફ એક્સવાળી આ સિસ્ટમ લાગુ પડશે. તો આનું જ્યારે હું ઇન્ટિગ્રલ કરીશ તો આનો જવાબ આવશે લોગ મોડ 1 પ્લસ e રેઝ ટુ વાય. આનો જવાબ આવશે લોગ મોડ 1 પ્લસ એક્સ સ્ક્વેર. એઝ આઈ ટોલ્ડ યુ અર્લિયર કે જ્યારે બે આન્સર તમારા લોગમાં આવે તો આપણે જે કોન્સ્ટન્ટ લઈએ છીએ એ પણ આપણે લોગમાં જ લઈશું. થોડોક આટલો પાર્ટ હું રફ કરી દઉં છું. અહીંયા લોગની વચ્ચે એડિશન થાય છે તો તમારું સેમેસ્ટર 1 યાદ કરો દોસ્તો. સેમેસ્ટર 1માં તમે આ કામ કરેલું છે કે ભાઈ લોગની વચ્ચે એડિશન હોય તો અંદર શું થાય? મલ્ટિપ્લિકેશન. દેટ ઇઝ c ઇન્ટુ 1 પ્લસ એક્સ સ્ક્વેર. લોગ ઇઝ અ 1 ફંક્શન, તો બંને બાજુથી આપણે લોગને એલિમિનેટ કરીએ એવું યાદ રાખીએ. ખરેખર એલિમિનેટ ન થાય. અને આ લખવાનું ક્યારે ભૂલતા નહીં કે વેર યોર c ઇઝ અ આર્બિટરી કોન્સ્ટન્ટ. ગુજરાતીવાળા મિત્રો એને સ્વેર અચળ લખશે. અહીંયા આગળ આપણો વિડીયો સેપરેશન મેથડનો પૂરો થાય છે. આઈ હોપ યુ લાઇક ઇટ. વિડીયોને મેક્સિમમ શેર કરજો તમારા મિત્રો સુધી આ પહોંચે એ. અને ફરી એકવાર હું અહીંયા આગળ સ્ટ્રિક્ટલી કહેવા માગીશ કે તમે ખાસ ટ્યુટોરિયલ ઉપર ભાર આપજો. થેન્ક યુ વેરી મચ. તમે ચાહો તો સ્ક્રીનશોટ લઈ શકો છો.